કાગડો અને સાપ. એક જંગલમાં એક મોટું ઝાડ હતું. તે ઝાડ પર ઘણા પક્ષીઓએ પોતાના માળા બાંધ્યા હતા. એકવાર એક મોટો સાપ તે ઝાડ પાસે આવ્યો. વાહ, આ ઝાડ મારા ઘર માટે સરસ છે. ત્યારથી એ સાપ એ ઝાડ પર રહેવા લાગ્યો. એક દિવસ સાપે એ ઝાડ પરના એક માળામાં ઈંડું જોયું. વાહ, હું તો નસીબદાર છું. મારે હવે બહાર ભોજન શોધવાની મહેનત નહીં કરવી પડે. આમ કહી તે બધા અંડા ખાઈ ગયો. સાંજે કાગડા માળા તરફ પાછા ફર્યા તો જુએ છે શું, માળામાં તો ઈંડા નથી. તે દુષ્ટ સાપે જ આપણા ઈંડા ખાધા છે. હવે આપણે શું કરીએ? કાગડો અને કાગડી સાપને ત્યાંથી ભગાડવાનો ઉપાય શોધવા લાગ્યા. કાગડો ઉડતા ઉડતા એક તળાવ પાસે ગયો અને રાણી રોજ ત્યાં સ્નાન કરવા આવતી. રાણીએ કાંઠે કાઢીને મૂકેલો હાર કાગડો ઉઠાવીને લઈ ગયો અને તે હાર ઝાડ પાસે સાપના બિલ પાસે લાવીને ફેંક્યો. રાણીના સેવક કાગડાની પાછળ દોડતા દોડતા એક ઝાડ પાસે આવ્યા. ત્યાં જ તેમને હાર મળ્યો અને હારની નજીક સાપ પણ દેખાયો. તેમને તે સાપને મારી નાખ્યો અને હાર લઈને તે પાછા જતા રહ્યા. કાગડા અને બીજા પક્ષીઓને ખૂબ આનંદ થયો. તેમના ઈંડા હવે સુરક્ષિત હતા. સાર, પ્રત્યેક મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો કોઈ ને કોઈ માર્ગ હોય છે જ.